હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સિંગ ગોળના લાડુ બનાવવાના છે। તો આપણે સિંગ શેકીને તૈયાર કરી લીધી છે। ગોળને પણ આપણે આ રીતે લઈ લઈશું। કાજુ લઈ લઈશું। ટોપરાનું છીણ લીધું છે મેં 2 ચમચી। આપણે 1 ચમચી લઈ લઈશું ઇલાયચી પાવડર અને 2 ચમચી આપણે મિલ્ક પાવડર લઈ લઈશું। એક મિક્સર જારમાં આપણે સિંગને નાખી દેવાની છે। એની અંદર આપણે નાખીશું કાજુ, ટોપરાનું છીણ નાખી દઈશું અંદર, મિલ્ક પાવડર નાખી દેવાનો છે અંદર, ઇલાયચી પાવડર નાખી દઈશું, આ બધું આપણે મિક્સરમાં પીસી લેવાનું છે। એકદમ ઝીણું આપણે પીસવાનું છે। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। એક વાસણમાં આપણે 3 ચમચી ઘી નાખવાનું છે। એની અંદર આપણે ગોળ નાખી દઈશું। આપણે ગોળનો પાયો કરવાનો નથી। આ રીતે ફેરવતા જઈશું અને આપણે એને એકદમ ઓગાળી નાખીશું ગોળને। આપણે એની અંદર યલો ફૂડ કલર નાખીશું। આપણા લાડુ એકદમ સુંદર દેખાય એ માટે આપણે યલો કલર નાખવાનો છે। એની અંદર આપણે દળેલું નાખી દઈશું અને બરાબર મિક્સ કરતા જવાનું છે। આપણે મીડિયમ લો ફ્લેમ પર જ કરવાનું છે। તો તૈયાર થઈ ગયું છે આ રીતે। તો આપણે એક ડીશમાં બહાર કાઢી લઈશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે લાડુ બનાવવાના છે। હવે આપણે ઠંડુ થઈ ગયું છે તો લાડુ બનાવી લેવીશું। આ રીતે એકદમ હલકા હાથે લાડુ બનાવવાના છે। હવે ટોપરાના છીણની અંદર આપણે લાડુને મિક્સ કરી લેવાઈશું આ રીતે અને બધા લાડુ આપણે આ રીતે તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધા લાડુ તૈયાર થઈ ગયા છે। તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।